સુરતના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે ₹5.56 કરોડના ખર્ચે નિર્માણ થનાર માંડવી પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે થયું હતું, જેનાથી માંડવી તાલુકાના 149 ગામના લોકોને ફાયદો થશે। આ પ્રસંગે મંત્રીએ માંડવી વિધાનસભા મત વિસ્તારના માંડવી તથા સોનગઢ એમ 2 પોલીસ સ્ટેશન મંજૂર કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં તેમણે કહ્યું હતું કે આ બંને પોલીસ સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે। સુરત જિલ્લાના માંડવી 157 વિધાનસભામાં માંડવી તાલુકાનું પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત સુરત જિલ્લાના એસપીના સાનિધ્યમાં એસપી સાથે અને માંડવીના પીઆઈ હેમંતભાઈ પટેલના સાનિધ્યમાં ખાતમુહૂર્ત આજે અમે કર્યું છે। હું ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સેવાળાના માંડવી કહી શકાય એવા વિસ્તારમાં 5 કરોડ 5.5 કરોડના મુકાબે મંજૂર રૂપિયા કરીને આ પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે, માટે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આનાથી માંડવી તાલુકાની જનતાને ચોક્કસપણે ખૂબ લાભ થવાનો છે। મિડલમાં તમે જોઈ શકો છો, ખૂબ મોટી જગ્યામાં, વિશાળ જગ્યામાં પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે। અહીંયા તમામ પ્રકારની સુવિધા સાથે આ પોલીસ સ્ટેશન મંજૂર કર્યું છે, એટલે આવનારા દિવસોમાં માંડવીની પ્રજાને ખરેખર સાચા અર્થમાં લાભ થશે એવી હું ચોક્કસપણે કહી શકું છું। મંત્રી શ્રી કુંવરજી હળપતિ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં માંડવી તાલુકાનું એક અગત્યનું પોલીસ સ્ટેશન માંડવી પોલીસ સ્ટેશનના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। આ પોલીસ સ્ટેશન એક સેમી અર્બન કેટેગરીનું પોલીસ સ્ટેશન છે, જેમાં 5.5 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ સહિત બાળકો માટે ચિલ્ડ્રન કોર્નર, મહિલાઓ માટે અલાયદો રૂમ, સીસીટીવીથી સંપૂર્ણપણે સજ્જ, વાહનો રાખવાની, મુદ્દામાલ રાખવાની તમામ સુવિધાઓ સહિતનું આ પોલીસ સ્ટેશન બનવાનું છે। સાથે જ માનનીય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માંડવી ટાઉનમાં સીસીટીવી કેમેરાનો વ્યાપ પણ વધે અને લોકો વધુ સુખાકારીનો અનુભવ કરે, તેમજ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસકર્મીઓ પણ એક વ્યવસ્થિત હાઇજેનિક સ્વચ્છ વાતાવરણમાં કામ કરી શકે। આજે આપણે જાણીએ છીએ એ રીતે સ્વચ્છતા હી સેવાના પ્રકલ્પ ચાલી રહ્યા છે, તો એમાં પણ માંડવી પોલીસ સ્ટેશન યોગદાન આપશે અને અનેકવિધ સેવાકીય જે પ્રવૃત્તિઓ છે એ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે એવો નિર્ધાર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલો છે।